જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના નગરસેવિકા રચના નંદાણીયા પગમાં ફ્રેક્ચર હોવા છતાં વ્હીલચેર પર કચેરીએ પહોંચ્યા હતા। રસ્તા, પાણીની દિવાલ જેવા પ્રશ્નો 3 મહિનાથી વણ ઉકેલ્યા રહેતા તેમણે અધિકારીઓને પટાંગણમાં બોલાવીને ઉગ્ર રજૂઆત કરી હતી। ખાસ કરીને હાથણી ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી બજેટ બોર્ડમાં જનતા સાથે આશ્ચર્યજનક આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે। लेखित में लेटर आवे जो 3 दी में प्रश्न सोल्व थाय तो ठीक है, नतर बजेटना बोर्ड में हाथणी गामे आवशे, खड़खड़वाड़ा आवशे अने जलाराम सोसायटी वाळा आवशे ने बधा आवशे। એટલે મારા વોર્ડના પ્રશ્ન સોલ્વ કરવા માટે થઈ ન છૂટકે મને 10 દિવસનો પાટો છે અને ઈ કાચા પાટા સહિત મારા અહીં રજૂઆત કરવા આવી પડી, કારણ કે આ લોકો કોઈ પણ જાતનો પોઝિટિવ જવાબ નથી દેતા। કારણ કે પોઝિટિવ જવાબ દીધો હોય તો 3 મહિના પછી હું પાછી આજે આવી છું। 3 મહિનાથી લેટર લખ્યો છે, એટલે હવે પછી જો અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય ને પબ્લિકના કામ છે, ટેક્સના પૈસાના કામ છે, રોજબરોજના કામમાંથી કામ કરવાના હોય, આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો બજેટનો બોર્ડ તો તમે કેમ હલાવશો એ જોઈ લેજો।